ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કોઈ કંઈ કામ નહીં કરતું, કોઈ જોવા બી નથી આવતું, રોડ કે આ કે તે બધું એમને એમ જ ઉઠાવી લે છે એ લોકો. બધી હવે નવી અમને હેરાન બહુ કરે છે. વોર્ડ નંબર 8માં જવાનું નહીં એવા ડેપ્યુટી સરપંચ બી બોલે છે, એવું બધું કંઈ બી અમને બહુ હેરાન કરે છે. પંચાયતમાં કોઈ નહીં, અમદાવાદ રહે છે એ ભાઈ ડેપ્યુટી સરપંચ કરે છે, પણ એ કહે છે કે અમને કંઈ હેરાન કરવાનું નહીં. કોઈ બી કામ કહીએ ને આપણે તો મને ના કહેવાનું, સમીરના વોર્ડમાં ના જવાનું, એવું બધું એ કહે છે પિયુષભાઈ. આજે નલ સે જલમાં જે પ્રોજેક્ટ ચાલે છે માલપુરની અંદર, એની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે. જે લેન્થ કરવી જોવે એ કરી નથી, ન કોઈ જગ્યાએ પીસીસી બી નહીં કર્યું, ન ઉપરના રોડ બી નહીં કર્યા, ન જે 15માં નાણાં પંચના જે 40-45 ઓમ 85 લાખ ટોટલ આવેલા છે, એમાંથી 40 લાખ રૂપિયામાંથી 20 લાખ ભાઈ ભારતીબેન સરપંચે એમના વોર્ડમાં લખ્યા છે ને 20 લાખ પિયુષભાઈ ત્રિવેદી એમના વોર્ડમાં લખ્યા છે. બાકીના કોઈ સભ્યને 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી. થોડા દિવસો પહેલાં 11 લાખ રૂપિયાના સફાઈના કામો ખોટા બિલો ઉઘરાવવામાં આવ્યા છે. આવી રીતના ખોટો ભ્રષ્ટાચાર. બીજી રહી માલપુરની વાત, સરપંચ હાજર રહેતા નથી, એ અમદાવાદ રહે છે, તો અમારે કહેવું તો કોને કહેવું માલપુરને? અઠવાડિયે 15 દિવસ આપણે ઠરાવ પૂછ્યો કે ભાઈ ઠરાવ તો કે હજી ઠરાવ બુક લખવાની બાકી છે. ખરેખર કાયદેસર મિટિંગની અંદર જ ઠરાવ બુક લખવાનો હોય. પહેલાં ભલે રફ લખો, રફ લખીને દરેક સભ્યને એક કોપી આપો અને પછી તમે ઠરાવ બુકમાં લખો, પણ એ પણ કરવામાં આવતું. મેં ના કીધું કિંગફિશરની અંદર જો માલપુર પંચાયતની મિટિંગ 4-5 સભ્યોના આધારે મળતી હોય તો ખરેખર ખોટું છે. રતનપુર કિંગફિશરની અંદર મિટિંગો મળી છે, એ બી મારી પાસે પુરાવા છે. 50,000ના એટલે જૂની ખરીદી હતી અને ગ્રામ પંચાયત જોડે ભંડોળ હતું નહીં, એટલે પછી ગ્રાન્ટ આવતા એમાંથી બિલની ચૂકવણી કરવામાં આવી. સાહેબ, ટેન્ડર બહાર પાડ્યા વગર બિલો ઉધારી દેવામાં આવે? પંચાયત દ્વારા ભૂતકાળમાં ખરીદી કરવામાં આવેલી. હું 22/4 લીધો હતો, એટલે મને વધુ કંઈ ખબર નથી. સાહેબ, ડિગ્રી સ્ટોક અત્યારે હાજર નથી એવો પણ સભ્યોએ આક્ષેપ કર્યો છે. હા, એટલે હું ચાર્જ લીધો છે, હવે મને પૂરો ચાર્જ મળેલ નથી.